સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો તેમ શુક્રવારે નવા અધધધ કહી શકાય તેમ 196 કેસ પોઝિટિવ આવતા કુલ આંક 4452 પર થવા પામ્યો છે, જ્યારે નવા 5 મોત સાથે કુલ મૃતાંક 161 થયો છે. તો કોરોનાને માત આપી અત્યાર સુધી 2736 લોકો ઘરે પણ પહોંચ્યા છે. કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. વકીલ, આર્કિટેક્ટ, પ્રિન્સિપાલ, નર્સ, ડોક્ટર, આયા અને કાર્પેન્ટર સહિતનાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આટલું જ નહીં પરંતુ વધુના 41 રત્ન કલાકારોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 161 રત્ન કલાકારો પોઝિટિવ આવી ચૂક્યા છે. શહેર જિલ્લામાં શુક્રવારે નવા 196 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતા શહેરમાં 161 અને જિલ્લામાં 35 નવા કેસ સામે આવતા અત્યાર સુધીમાં શહેરમાં 3997 અને જિલ્લામાં 455 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. શુક્રવારે વધુ 5 લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો હતો, જેને પગલે અત્યાર સુધીમાં કોરોનાએ ભોગ લીધેલા લોકોની સંખ્યા શહેર અને જિલ્લા મળી કુલ 161 પર પહોંચી જવા પામી હતી. શુક્રવારે વધુ 67 લોકો કોરોનાને માત આપી સાજા થયા હતા, જેમાં જિલ્લાના 5 લોકોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ 2736 લોકો સાજા થઈ ચૂક્યા છે. અઝર કુરેશી, G20 ન્યૂઝ.